વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કર્યા ગંભીર આક્ષેપ। ભાજપા સત્તાધીશો હજુ પણ અમારા ઉમેદવારો તોડવાની ફિરાકમાં। કનુ પ્રજાપતિની સામે ભાજપાના ઉપેન્દ્ર પ્રજાપતિ હતા મેદાનમાં। કનુ પ્રજાપતિ 2 દિવસથી હતા સંપર્ક વિહોણા। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું મોટું નિવેદન। લોકશાહી માટે કાળો દિવસ। કોંગ્રેસ અગ્રણીઓનો અકોટા મામલતદાર કચેરીએ ઘટનાને પગલે હંગામો। સરકારી તંત્ર પણ ભાજપાના કહે ચાલી રહી હોવાના આક્ષેપ। ભાજપા હારના ડરથી અમારા ઉમેદવારોને ધમકાવી ફોર્મ પરત ખેંચાવી રહી હોવાના કોંગ્રેસના આક્ષેપ। આ વખતે ભાજપાનો પરાજય થશે તેવા ડર તેમને સતાવતા અમારા કોંગ્રેસના ઉમેદવારોને આપી રહ્યા છે ઉમેદવારી પત્રો પરત ખેંચવા દબાણ। મતદારો સર્વોપરી છે છતાં પણ મતદારોને મતદાનથી દૂર રાખી ચૂંટણી બિનહરીફ જીતાડવા તે લોકશાહીના હનન સમાન। વોર્ડ નંબર 2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ અમારા સંપર્કમાં નથી। અમારા ઉમેદવારોને લોભ લાલચ અને ધમકી અપાય છે। કોંગ્રેસના ભારે હંગામાને પગલે કનુ પ્રજાપતિને પોલીસ બંદોબસ્ત સાથે વાહનમાં બેસાડાયો। કનુ પર ટપલી દાવનો પ્રયાસ। સમગ્ર અકોટા ચૂંટણી સંકુલ પોલીસ છાવણીમાં કનુ પ્રજાપતિ સાથે ભારે ધક્કા મૂકી ફોર્મ પરત ખેંચી બહાર આવતા જ તેને ટોળું ઘેરી વળ્યું। લાગે આપણે પહેલી વાર આવું જોયું હશે, શું કેવું છે, કેટલું ગંભીર છે ભાઈ? આ દેશમાં ને રાજ્યમાં જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી આ ભાજપની સરકાર કોઈ પણ ભોગે સત્તા જોયે છે। સામ દામ દંડ ભેટની નીતિઓ અપનાવીને વોટ ચોરી કરીને વોટ ખરીદીને પણ અને આવી રીતે ધામધમકી આપીને ચૂંટણીના મેદાનમાંથી જાય ના અને ઉઠાવગીરી કરીને આવા ઉમેદવારોને લાવે છે। ગુજરાતની અંદર પણ 200 આવા જે ઉમેદવારો અમારે સેફ જગ્યા પર લઈ જવા પડ્યા। અમારા અમિતભાઈ ચાવડા સાહેબે તો આખા રાજ્યની પોલીસ ભાજપની એજન્ટ બની રહી છે। એટલે આ બધું થઈ રહ્યું છે ત્યારે આ લોકશાહીનું હનન છે। આવું મેં જિંદગીમાં નથી જોયું, અમારા સમયની અંદર આવું હતું નહીં। એટલે આ જે જોઈ રહ્યો છે મને ભારે દુઃખ થાય છે। ચૂંટણીના મેદાનમાં લડીને આવો ને, શાના માટે આ પહેલેથી જ ખરીદી લો છો વોટ? લોકશાહીનું ખૂન ને કાળા દિવસ સમાન છે। આ જે બનાવ બન્યો છે એને સખત વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે આવા કાવતરા કરે એમાં કોઈ નવા નથી, કારણ કે ભૂતકાળમાં કરેલા છે। પરંતુ પ્રજા બધું જાણી ગઈ છે અને પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપને હરાવવાનું છે, ત્યારે જાણીઓને લોભ લાલચ આપીને આવી રીતે ઉમેદવારને ખરીદવામાં આવ્યા છે, એવું અમારે શંકા છે।